અને પણ કહેવા માંગુ છું, આ આદિવાસી સમાજ અને રાજપૂત સમાજનો નાતો આજેથી નથી, મહારાણા પ્રતાપનો ઇતિહાસ જોઈ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે પરસોત્તમ રૂપાલાને લઈને સૌથી મોટા સમાચાર આપણે બતાવવાના છે કે હાલ જો જાતિ વિવાદ લઈને રાજપૂત સમાજ ખૂબ વિરોધ કરી રહી, સાથે સાથે ચેતરભાઈ વસાવા પણ પરસોત્તમ રૂપાલાનું વિરોધ કર્યું હતું. મિત્રો, આખી ડિટેલ આપણે જાણવાના છે. વિડીયોને છેલ્લે સુધી જો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આપણે ગુજરાતના ભારતના સૌથી મોટા સમાચાર આપણે આ ચેનલ પર પ્રોવાઈડ કરતા હોય છે. મિત્રો, વાત કરવામાં આવે તો હાલ જો ચેતરભાઈ વસાવાએ પરસોત્તમ રૂપાલાના વિરોધ કર્યા, કેમ કે રાજપૂત સમાજ વિશે એવી ટિપ્પણી કરી કે તમે સાંભળી ના શકો. એવી જ રીતના આદિવાસી સમાજને પણ ટિપ્પણી અમુક લોકો કરે છે. એના કારણે ચેતરભાઈ વસાવાએ જાતિ વિવાદને લઈને શું કહ્યું છે એ પણ તમે આગળ સાંભળી લીધું હશે. કેમ કે હાલ જો પરસોત્તમ રૂપાલાની જો ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ રદ કરવા માટે રાજપૂત સમાજ રોડ પર ઉતરી ગયા છે અને આંદોલન કરી રહ્યા છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો અને ચૂંટણી ના લડવું જોઈએ. કેમ કે રાજપૂત સમાજ છે ભારી સંખ્યામાં એવું પણ કરી રહ્યા છે કે ભાઈ અમારા આજ સુધી 70 વર્ષ થવા આવ્યા પણ આવી ટિપ્પણી કોઈ પણ પ્રકારની કોઈ નેતા કરી નથી. એવી ટિપ્પણી આ પરસોત્તમ રૂપાલા સાહેબે કરી છે, પરંતુ એમને આમ ખુલ્લેઆમ માફી મંગાવો અને એને કબૂલ કરાવો અને ટિકિટ રદ કરાવો એવું પણ માંગ કરી રહ્યા છે. જ્યાં મિત્રો આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. કેમ કે હાલ ચેતરભાઈ વસાવા પણ એમનો વિરોધ કરી રહ્યા છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો અને એમને ટિકિટ ચૂંટણી નહીં લડે. એના કારણે ઘણા લોકો રોડ પર ઉતરી ગયા છે. મહિલા તેમજ બધા સમાજ યાની કે ક્ષત્રિય સમાજ અને ચૌધરી સમાજ પણ ભેગા થઈ ગયા છે કે આવી ટિપ્પણી કરવાવાળાને ચૂંટણી લડાઈને શું ફાયદો એ પણ કરી રહ્યા છે. મિત્રો, હાલ જો ગુજરાતમાં ખૂબ મહાસંગ્રામ જામી રહ્યો છે ચૂંટણીનો, આવનારી 2000 લોકસભાની ચૂંટણી આવતી હોય ત્યારે ઘણા બધા પોતાના પક્ષના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે, પરંતુ આ અલગ પ્રકારની જે ઘટના ઘટી છે એના કારણે રાજપૂત સમાજ ખૂબ ગુસ્સામાં છે અને ઘણી બધી માંગો કરી રહ્યા છે. દરેક જગ્યા પર રાજપૂત સમાજ પોસ્ટરો લગાડી રહ્યા છે કે એક પણ બીજેપીના નેતા એમ પ્રવેશ નહીં કરી શકે એવું લોકો કહી રહ્યા છે. જ્યાં મિત્રો આ જાણકારી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. આ વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.